સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ વસતા દેવડી કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં સાંસદ અને મેયર સહિતનાઓ હાજર રહ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના સાંસદ મુકેશ પટેલ અને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યમંત્રી, ધારાસભ્યો તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. છેવાડાના માનવી સુધી ગુજરાત સરકારની કલ્યાણ યોજનાઓના લાભ હાથોહાથ પહોંચાડવાનું કામ મનપા દ્વારા કરાઈ રહ્યું હતું. ગરીબના કલ્યાણને સંકલ્પને સિદ્ધ કરવાના આજના મહાયજ્ઞમાં હું ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ દેશના અત્યારના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પથદર્શક શબ્દોના આપણે નવીન ઉર્જાને દિશા આપે છે. મોદી સાહેબ કહે છે, माना कि अंधेरा घना है, माना कि अंधेरा घना है, परंतु दीप जलाना कहाँ मना है. આજના કાર્યક્રમમાં ગરીબોના ઘરનો દીવો પ્રગટાવવાનો આજે નિરંતર પરંપરા છે, એ આજે જાળી રાખે છે. ભારતના સુવર્ણ યુગ માટે શિક્ષકનો દીવો પ્રગટાવવો હોય, સ્વસ્થ ભારતના નિર્માણ માટે આરોગ્યનો દીવો પ્રગટાવવાનો હોય, દિવ્યાંગોને આત્મનિર્ભર માટે આત્મનિર્ભર બનાવવા માટે દીવો પ્રગટાવવાનો હોય, આમ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટેનો પણ દીવો પ્રગટાવવાનો હોય. આવો આજે આપણે સૌ સાથે મળીને સુરતમાંથી ગરીબીને પરાસ્ત કરીએ. આપણા સુરતમાંથી ગરીબી, અશિક્ષા, બીમારી આ બધાને વિદાય કરીને વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા તરફ આગળ વધીએ. આજની વાત કરું તો શહેરી વિસ્તારના ગુજરાત રાજ્ય સરકારના 2009 અને 10 થી આ યજ્ઞની શરૂઆત થઈ હતી. અમે ચેરમેન શ્રીએ કીધું કે હું જ્યારે સ્ટેન્ડિંગનો ચેરમેન હતો ત્યારે આ યજ્ઞનું બીજ રોપાણ હતું આદરણીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યાર પછીની વાત કરું 2022-23 ના તે તબક્કામાં 1604 ગરીબ કલ્યાણ આયોજન થયું હતું. એનાથી પણ આગળ કરીએ તો અત્યાર સુધીમાં 1 કરોડ અને 66 લાખ લાભાર્થીઓ આનો લાભ લીધો છે. પહેલાના સમયની વાત કરું તો ત્યારે આજે સરકારો ગરીબોને ગોતવા નીકળે છે. પહેલા તો પબ્લિકમાં એમ હતું કે સરકાર તો માય બાપ છે, પણ હવે લોકોના દિલમાં નક્કી થયું છે કે આ સરકાર આપણી છે. વચમાં પહેલા સરકારીનો કચેરીને ધક્કા ખાતા વચ્ચે જે પબ્લિક ફિસાદી એ આજે દૂર થયું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હિસાબે.